સુરતમાં વારંવારના ખાડીપુરથી કંટાળેલા પર્વત પાટિયા અને મગો વિસ્તારના રહીશોએ જન આંદોલન સમિતિ બનાવી કાયમી પૂર નિવારણ માટે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। સુરતના પર્વત પાટિયા અને મગોબ મીઠી ખાડી વિસ્તારની 15થી વધુ સોસાયટીઓમાં વારંવાર આવતા ખાડીપુરના પ્રશ્નએ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। 400થી વધુ રહીશોએ બેઠક યોજી જન આંદોલન સમિતિની રચના કરી છે। 25 દિવસમાં 3 વખત પૂરનો સામનો કરનાર રહીશોએ પદયાત્રા, બાઇક રેલી અને ઉપવાસ સહિતના કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારી છે। સ્થાનિકો હવે માત્ર વચનો નહીં પરંતુ કાયમી પૂર નિવારણની માંગ કરી રહ્યા છે। મારું નામ પ્રદીપ દરબાર છે। અહીંયા 25 વર્ષથી સોસાયટીમાં રહું છું। ખાડીપુરથી એટલા કંટાળી ગયા છે, આજુબાજુના રહેવાસીથી લઈને બધા અમે લોકો એટલા કંટાળી ગયા છે કે નહીં પૂછો વાત। છેલ્લા આ મહિનામાં 3 વખત પાણી આવી ગયું વગર વરસાદે। આ વરસાદ તો મિનિમમ વરસાદ તો આવવાનો જ છે આટલો, પણ છતાંય આ લોકો તંત્ર જાગતું જ નથી। તંત્રને તો એમ જ છે પાણી આવે તો સારું, તો અમારા ટેન્ડર પાસ થશે અને અમારી પ્રજા સુખી થશે પાછળની, પણ લોકો રહેવાસીઓની પ્રજા દુઃખી થાય છે એનું કરો ને। અહીંયા તંત્રનું લોકોને એ લોકોના જ બધાના ગીજા ભરવા છે, પણ અહીંયા કોઈને કોઈ ધ્યાન આપતું નથી કે કોઈને 1 રૂપિયો અહીંયા ચૂકવવાનો આવતો નથી। બસ ખાલી આવે છે, પૂછે છે અને ચાલ્યા જાય છે। 53 દિવસ લોકો દૂધ ને પાણી વગર અહીંયા રહ્યા છે અને એ લોકો એમ કહે છે કે અમે પહોંચાડ્યા છે, કોઈને કશું મળ્યું નથી। અને ખોટી રીતે આ લોકો દર વર્ષનું આ લોકોનું રામાયણ થઈ ગયું છે। તંત્રને કે હેરાન કરવા હોય તો કરી નાખો, જે કહેતા હોય તો ચાવી અહીંયાથી તાળું મારીને અમે જતા રહીએ, પણ આ ખાડીપુરનું અમે નિવાકરણ લાવી આપો। અને મહેરબાની કરીને આજે આજુબાજુથી ડાયવર્ટ કરી છે તો હર્ષ સંઘવી સાહેબ આ ડાયવર્ટ કરીને અમારે અહીંયાથી કાયમી અમને આનો ઉકેલ લાવી આપો સાહેબ। અમે અહીંયા રહેવા, અહીંયા માધવબાગ સોસાયટી વર્ષોથી પબ્લિક એક પરિવાર છે, પણ એક જ અહીંયા નુકસાન છે અમારે પાણીનું, અને આનું નિવાકરણ બધા ભલા નિવાકરણ આવી ગયા છે, પણ આનું નિવાકરણ અમને કોઈ લાવી આપતું જ નથી અને આને આવવાનું પણ નથી। કેમ કે એ લોકોના ગીજા ભરાય છે, એટલે આનું નિવાકરણ આ લોકો મને લાવી આપશે જ નહીં। આખા આજુબાજુના વિસ્તાર આ વખતે તો જબરજસ્ત અમારે એક જ કામ ધંધા રહ્યા છે, અહીંયા બેસી રહો અને પાણીની વાર જુઓ, આવે એટલે સફાઈ કરીને પછી અમારે કામ ધંધા નથી કરવાના, અમારે સફાઈ કામ કરવાનું છે। અમારે કામ ધંધા અમે મૂકી જ દીધા છે સમજો આ મહિનાથી તો, એટલે અમારે એ જ ધંધો રહી ગયો। દર ચોમાસાએ 4 મહિના અમારા જીવ અદ્ધર હોય છે સાહેબ, પણ આનું નિવાકરણ કોઈ તંત્ર કે કોઈ નહીં। મેં રિક્વેસ્ટ કરીએ છીએ તમને, જે કોઈ અહીંયા મારો વિડીયો જોતો હોય તો રિક્વેસ્ટ કરીએ સાહેબો આનું નિવાકરણ લાવી આપો, હવે અમને કંટાળી ગયા છે હવે। આપનું નામ? પન્નાબેન પટેલ। પન્નાબેન, કેટલું હવે તો આંદોલનના મોડમાં શું લડી લેવું છે, શું કહેશું, કેટલા હેરાન કેટલા પરેશાન થયા હશું ત્યારે આંદોલનના માર્ગે આવ્યા છીએ। છેલ્લા 20 વર્ષથી ખાડીપુરની સમસ્યા, અમે અહીંયા 20 વર્ષથી રહીએ છીએ, પણ છેલ્લા 10 વર્ષથી અમારી સમસ્યા એટલી વધી ગઈ કે ચોમાસું આવે એટલે બધાના મનમાં એ ભય હોય કે પાણી તો આવશે, કારણ કે દર વર્ષે આવે જ છે અને આ વર્ષે તો એને મજા મૂકી દીધી। એટલે જ મહિનામાં પહેલા વખતે પાણી આવ્યું ત્યારે તો 6 ફૂટ 6-7 ફૂટ, અને એમાંથી હજુ તો સામાન સેટ કરી પણ નતા રહ્યા, ત્યાં સુધીમાં તો બીજી વાર પાણી આવ્યું। એક નોર્મલ મામૂલી 5 ઇંચ વરસાદમાં અમારા ઘરમાં પાણી આવ્યું, તો ખાડીમાં પાણી આવે છે ક્યાંથી? સુરતમાં તો એટલો વરસાદ છે નહીં, એટલે એનો મતલબ એ જ છે કે બીજે બધાનું પાણી ડાયવર્ટ અહીંયા કર્યું છે। હવે લડત એટલે અમે મિટિંગો ચાલુ છે અમારી, કાલે જ અમારી અહીંયા મિટિંગ હતી। આજુબાજુની બધી સોસાયટીઓ આ જ રીતે પરેશાન છે, એટલે અહીંયા એમ નથી કે 1-2 મકાનનો પરિવાર છે, અહીંયા લાખો પરિવાર છે, એ લાખો પરિવારની સમસ્યા છે અને બધા જ થાક્યા છે। કારણ કે સાહેબ ટેન્શન તો અમને પૂછો, એમને તો કઈ ખબર ના પડે, એમને તો બંગલામાં રહેવું છે અને અમારા બંગલા પાણીમાં ગાઈ ગયા, એટલે ટેન્શન અમને છે। હવે અમારે બધાએ ભેગા થઈને લડી લેવાનું છે, એના માટે જે થશે અમે બધા ભાઈઓ સાથે બહેનો પણ બધા લડી લેવાના મૂડમાં છીએ। એના માટે ઉપવાસ પર ઉતરવું હશે તો એમાં જ જઈશું, ગાંધીનગર જવું પડશે તો ત્યાં પણ જઈશું, પણ લડી લઈશું। છેલ્લે બસ એ જ છે અમારું નામ ગૌતમભાઈ મારું છે। અમારા 22 વર્ષથી અહીંયા પાણીનો પ્રોબ્લેમ છે, એમાં છેલ્લા 10 વર્ષથી દર વર્ષે અમારા ખાડીમાં પાણીનું પૂર આવે જ છે અને અમે હવે કંટાળી ગયા છીએ, કારણ કે આનું કોઈ સોલ્યુશન લાવતા નથી આ લોકો। અહીંયા વાલક પાટિયાથી અહીંયા ડાયવર્ઝન જો ખાડીનું આપવામાં આવે તો જ આનું નિરાકરણ છે, અને મિલેનિયમ 4 વાળું જે બિનકાયદેસર બહુ બાંધકામ કરેલું છે એનું તોડવામાં આવે તો અમે લેખિતમાં 10 વર્ષથી અહીંયા રજૂઆતો કરી છે, 15 વર્ષથી રજૂઆત લેખિતમાં મૌખિક પણ કરી છે, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી। એના માટે અમે અહીંયા હવે કાલે એક અમારી જનરલ મિટિંગ બોલાવી લીધી તમામ સોસાયટી, તો એમાં 100થી વધારે સોસાયટીઓ અમારો સાથ મળ્યો છે એમને, અને દરેક જણા આના પાણીના પૂરથી પીડિત છે। તો એ લોકો અમારે કાલે એવું બધું ફાઇનલ થઈ ગયું કે હવે આપણે છેક દિલ્હી સુધી લડી લેવાનું છે, અને 2 દિવસમાં અમે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના જવા છે, બાઇક રેલી કાઢીને, અને કમિશનરશ્રી, મેયરશ્રી 3ને અમે આવેદનપત્ર આપીશું, અને એ લોકોને જો અમે ટાઈમ આપીશું એમાં અમારું આ નિરાકરણ નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરીશું, લિંબાયતના ઝોન ઓફિસનો પણ ઘેરાવ કરીશું, અનશન પણ બેસીશું,
અને ગાંધીનગર દિલ્હી સુધી જવા તૈયાર છીએ. એટલે આનો અમારે ખાડી પૂરનું નિરાકરણ આવવું જ જોઈએ અમારે. દીપિકા પ્રજાપતિ. આ વખત એટલી બધી ખરાબ મુશ્કેલી બની ગઈ છે ને કે એમ જોવા જાય કે આજે અમે પહેરેલા કપડે બહાર નીકળી ગયા છે કે કંઈ પણ અમે લેવા પાયમાં જ નથી ઘરમાંથી. અમે આમ ઘરમાં એટલું બધું પાણી આવી ગયું જરાક વારમાં કે આજે અમારે આમ રડી રડીને લોકો બહાર નીકળી ગયા છે. અને 15 દિવસમાં ત્રીજી વખત આવું તો ભગવાન કોઈને પણ નહીં કરે, હું એમ કહેવા માંગુ છું. કારણ કે અમે એવી હાલતમાં આજે જીવી રહ્યા છીએ ને કે અમે જ જાણીએ. દર વખતે અત્યારે વાર તહેવાર આવે, શ્રાવણ મહિના આવે, બધા ભગવાનના તહેવારો આવે તો અમારે તહેવારો ઉજવવાના નથી. અમારે ખાલી સામાન ઉચકવાનો, સેફ કરવાનો, પાછો ઉતારવાનો, બસ 4 મહિના અમારે આ જ પ્રોસેસ કરવાની છે. બીજું કંઈ નથી. છોકરાઓને નથી ભણાવવાના કે અમારે નથી બીજું કોઈ તહેવારમાં આનંદ કરવાનો, કંઈ જ નથી. 4 મહિના ચોમાસાનો વરસાદ પડે એટલે બધા ભાગની આ જ પરિસ્થિતિ કે હવે શું થશે. ખાડીનું લેવલ અમે જોવા જઈએ કે ભાઈ આટલું પાણી આવ્યું, આટલું પાણી, સામાન ચડાવીએ અને દર વખતે રાતના જ પાણી આવે. અડધી રાત આખી રાતો અમે જાગીએ છીએ. એટલી ખરાબ આ વખતે હાલત થઈ છે કે આજે અમારું બધું જ સાફ થઈ ગયું છે, કોઈ વસ્તુ બચ્યું નથી. બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, સુરત.